માઢિયા પરિવારના જીવન પર્વ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત લોક સાહિત્ય અને સંસ્કારની વાતો કરવા આવેલા ફતેહ રાજા ગ્રુપના તમામ કલાકારોનું હું કપિલ નીતિનભાઈ રાજગુરુ રિધમ માસ્ટર આ તમામ ગ્રુપ આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે। ખૂબ જ ટૂંક જ સમયની અંદર આપણે ડાયરાનું કામકાજ શરૂ કરવા જઈ રહ્યા છે। તો તમામ પરિવારોને નમ્ર વિનંતી કે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો એટલે આપણે ડાયરાનું કામ શરૂ કરી શકીએ એવી કપિલાબેન જયંતિદાસ માઢિયા પરિવાર વતીથી નમ્ર વિનંતી કરીએ છીએ। આપ જલ્દી અહીંયા ઉપસ્થિત થાઓ એવી નમ્ર વિનંતી। હવે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આપણા આંગણે આવેલા મહેમાનોનું આપણે સ્વાગત કરવું પડે। તો કપિલાબેન જયંતિદાસ માઢિયા પરિવારના જીવન પર્વ નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત લોક સાહિત્ય અને સંસ્કારની વાતો કરવા આવેલા ફતેહ રાજા ગ્રુપના તમામ કલાકારોનું હું કપિલાબેન જયંતિદાસ માઢિયા પરિવાર વતીથી એમનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે આપણી વચ્ચે ઉપસ્થિત કલાકારોનું ફૂલહાર અને શાલથી સ્વાગત કરીશું। શ્રી કલ્પેશભાઈ ફતેહ રાજા એમનું સ્વાગત શાલ અને ફૂલહારથી કરશે। ધર્મેશભાઈના ચિરંજીવી આશ્રયને વિનંતી કરું કે જેઓ કલ્પેશભાઈ ફતેહ રાજાનું ફૂલહાર અને શાલથી સ્વાગત કરશે। આશ્રય ફેનું। ખૂબ ખૂબ આભાર આશ્રય ફેનો કલ્પેશભાઈ નમ્ર વિનંતી કે ડાયરાની મોજ કરાવો। હવે સુખદેવભાઈ ગઢવી આપણા લોક સાહિત્યકાર બહુ જ લોક સાહિત્યની અમને જેનું મોટું નામ છે એવા સુખદેવભાઈ ગઢવીનું સ્વાગત મુકેશભાઈ કરશે। મુકેશભાઈ ફૂલહાર અને શાલથી સ્વાગત કરશે મુકેશભાઈ। ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ। સુખદેવભાઈ ગઢવીને સાંભળવા એક ખૂબ મોટો લાવો છે અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આપણું સૌભાગ્ય છે। હવે ભાવેશભાઈ મિસ્ત્રી જેઓ આપણને હાસ્ય સાચો યોગ એ હાસ્ય છે તો અનિલભાઈને વિનંતી કરું કે જેઓ ભાવેશભાઈ મિસ્ત્રીનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સ્વાગત કરે। અનિલભાઈ પટેલ।
હવે મુકેશભાઈ બારોટ લોકગાયક એમનું સાલ અને ફુલહારથી સ્વાગત કરશે. જગદીશભાઈને વિનંતી કરું કે જેઓ મુકેશભાઈ બારોટનું સ્વાગત કરે. જગદીશભાઈ. મનીષાબેન પાઘડી લોક ગાયિકા જેમને મા સરસ્વતી જેમના કંઠમાં છે એવા મનીષાબેન પાઘડીનું સ્વાગત કરશે. અલકાબેનને વિનંતી કરું કે જેઓ ફુલહાર અને સાલથી મનીષાબેન પાઘડીનું સ્વાગત કરે. અલકાબેન. ખૂબ ખૂબ આભાર અલકાબેન. નીતિનભાઈ રાજગુરુ રિધમ માસ્ટર એમનું ફુલહાર અને સાલથી સ્વાગત કરશે. જિગ્નેશભાઈને વિનંતી કરું કે જેઓ નીતિનભાઈ રાજગુરુનું સ્વાગત કરે. જિગ્નેશભાઈ. તાલીઓના ગડગડાટથી આપણે નીતિનભાઈ રાજગુરુનું બ્રહ્માંડની સાઉન્ડ જેના થકી આપણો કલાકારોનો અવાજ આપણા સુધી પહોંચવાનો છે એવા જિગ્નેશભાઈનું સ્વાગત. દીપકભાઈને વિનંતી કરું કે બ્રહ્માંડની સાઉન્ડના માલિક જિગ્નેશભાઈનું સ્વાગત કરે. દીપકભાઈ. ખૂબ ખૂબ આભાર દીપકભાઈ. હવે કપિલાબેન જયંતિદાસ માઢિયા પરિવાર વતીથી હું ફતેહ રાજા ગ્રુપને વિનંતી કરું કે જેઓ ડાયરાની મોજ કરાવે અને આપણને ખૂબ આનંદ કરાવે, ખૂબ હાસ્ય રેલાવે એવી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું.
જગદંબા માત જોગણી માડી જપીએ તમારા જા અખંડ દીવા તારા બળે માડી પ્રગટ્યા પોયા યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજરોજ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ એવા વસઈ ગામના આંગણે દિવ્ય અને ભવ્ય મહોત્સવ એટલે કે જીવતચર્યા નો પ્રસંગ જયંતિભાઈ મોહનલાલ પટેલ અને કપિલાબેન જયંતિભાઈ પટેલના આંગણે છે. આપણે તાળીના ગડગડાટથી વધાવી લઈએ. ધર્મેશભાઈ, અલકાબેન, ફેનેલ તથા આશ્રય ડૉક્ટર અર્જુબેન અને કમુબેન, આ બધાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને જ્યારે ડાયરો રાખ્યો છે ત્યારે એક વખત અમારા પતઈ રાજા ગ્રુપ, અમારા પતઈ રાજા ગ્રુપ અમારા કલ્પેશભાઈ માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. આ તમારી તાળી ઓછી પડે હો બાપ. પણ એવો જ્યારે ડાયરો છે, એવી જ્યારે મોજ થાય ત્યારે આવો દુઆચંદ કરીએ કાઠિયાવાડી. મારી જગદંબા માત જોગણી અને મારી જપીએ તમારા જાપ પણ યા તો અખંડ દીવડા તારા બળે હે મારી પ્રગટ્યા પોયા પણ મારી ચતુરાઈથી ચિતરેલ મારી ચતુરાઈથી ચિતરેલ અને થોડા બાજા છે ભાઈ પણ એ માયુડો હોય થોડી ઘડિયા પુરજે મારા વેચી
બેઠેલા તમામને મારી વિનંતી, એક વખત આપણે જયંતિભાઈ માટે અને કપિલાબેન માટે માતાજીના છંદની અંદર બધા બે તાળીનો તાલ આપી અને તાળી પાડીશું. જો તે પડમાં જગદંબા દિયંબા ઈશ્વરી જો તે પડમાં જગદંબા દિયંબા ઈશ્વરી વદનમ જડંબા ચાંદમંબા તેજદંબા તો ખરી રમણી મારા સિયાવડ રમણી મડી આકાશ પાતાળ તું ધન્ય મડી આકાશ પાતાળ તું ધન્ય નાદ સુરનર दिगंबर आठही डूंगर सातही सायर तेण समे नवनाथ अने नर तो सत्कारी नवनाथ अने नर तो सत्कारी हाथ पसारे ते महरी रवराय रवेची वकाल वेसी जग प्रवेशी ईश्वरी मां जग प्रवेशी ईश्वरी પતઈ રાજા ગ્રુપ આજનો લોક ડાયરો અને એમાંય શ્રી જયંતિભાઈ કપિલાબેન જીવનચર્યા પ્રસંગ હોય ત્યારે આ પ્રસંગમાં પધારેલા તમામને માં ઉમિયા શું આપે? આટલી વસ્તુમાં ઉમિયા એને આપે. કઈ કઈ? પરિનિધિ દે, સિદ્ધિ દે, યશ નામ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાકી મારી હૃદય મે કંગે ચેતના જાનવે અભય મેદાન મે સંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની કુટુંબ સહિત દે સ્વજન શક્તિ દે જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે મા ભવાની જંગમાં જીત દે बोल श्री अम्बे मात की उमिया मात की नमः पार्वती पते हर 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 महादेव हर 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 महादेव। एक वखत पतई राजा ग्रुप માટે જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. દેવી દી ઘણા અને તું પાધરીએ પાધરા માડી હોય જો કફરતણા તો વેલા ટાળજે વરવડી અને ચતુરાઈથી ચિતરેલા ચાકડા તોળા બારણે બાજા છે બાય એમાં ઉણફો આય તો આવીને રંગ પૂરજે માં રવે છે. હે માં ભગવતી વસઈ ગામના આંગણે આવો ભવ્ય અને દિવ્ય મહોત્સવ જીવતચર્યાનો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કેવો ઉજળો પ્રસંગ છે. જેણે આપણને જન્મ આપ્યો, આપણી આંગળી પકડીને આપણને હાલતા શીખવાડ્યું, ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, જેણે આપણને ભણાવ્યા ગણાવ્યા, આ જીવનના કંટક ભરી રાહ પર જેણે આપણા માટે ગુલાબ પાથર્યા એવા મા બાપને વંદન હજો, એવા મા બાપને વંદન હજો. એવા મા બાપની પૂજાનો આ એવો અદ્ભુત પ્રસંગ. એક નાની વાત, એક જ નાની વાત કે આ દુનિયા છે એ દોરંગી છે. સાંભળજો, આ દુનિયા છે એ દોરંગી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ છે ત્રિરંગી છે. ભારતની સેના છે એ ચતુરંગી છે. પાટણનું પટોળું પચરંગી છે.
આ ઋતુ બધી છ રંગી છે, મેઘ ધનુષ્ય સપ્તરંગી છે, પ્રાર્થના પૂજા અષ્ટપ્રકારી કહેવાય અષ્ટરંગી છે, માતાજીની ચુંદડી નવરંગી છે, દુશ્મન છે એ 10 રંગી છે, પણ મારા ને તમારા મા બાપ તો એક રંગી છે સાહેબ, એક રંગી હો. એનો કલર ના બદલાય સાહેબ, એનો કલર ના બદલાય. વાહ, બહુ જ આનંદનો પ્રસંગ. અને એમાંય પતઈ રાજા ગ્રુપે આજનો લોક ડાયરો રાખ્યો છે, એટલે તમને જ્યાં મજા આવે ત્યાં તમે તાળીનો ગડગડાટ કરજો ભાઈ, તાળી ખૂબ પાડજો, કારણ કે તાળી છે ને અમારું ઓક્સિજન છે. હા, નકર એક કાર્યક્રમમાં કોઈ તાળી જ ન પાડે એટલે અમે વળી આયોજકને બોલાય, મેં કીધું ભલામણ કોઈ તાળી કેમ નથી પાડતું? મને કે કોઈ નહીં પાડે, ગઢવી તમે તમારે ઝીકે રાખો. તો અમે તો 2 કલાક ઝીક્યું તોય કોઈ તાળી ના પાડે. પાછા આયોજકને મેં બોલાય, મેં ભલામણ કોઈ તાળી નથી પાડતું? મને કે કોઈ નહીં પાડે, આ તો બેરા મૂંગાનું સંમેલન છે યાર. પછી ખબર પડી કે ઓહો આપણને તો આ સંમેલનમાં બોલાયા છે. પણ એવું સરસ આયોજન છે, એટલું સરસ મજાની વ્યવસ્થા છે, જમણવાર એટલો સરસ. અત્યારે પણ એટલી બેઠક પરિવાર માટે આપણે ખૂબ ખૂબ તાળીનો ગડગડાટ કરી દઈએ કે મન મૂકી અને વર્ષા છે. પણ એક કવિએ કીધું છે કે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે. જો અમારો કાર્યક્રમ ચાલુ થાય ને એટલે બધાને પહેલી તો મારી એ વિનંતી, તમે બધા સ્થાન ગ્રહણ કરી લો. બીજી વાત, જે બેઠા છે એમને એક વિનંતી, કોઈ આવે ને તો બધા એમની સામું ના જોશો, આ બાજુ જોજો, નહીતર અમે જે બોલીશું ને એ તમે ચૂકી જાઓ. રમણભાઈ તો અહીંના જ છે, અહીંયા જ રહેવાના છે, બરાબર? એટલે અમે જે બોલીએ ને ચૂકી ગયા ને એટલે ગયું. કવિએ કીધું છે કે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, અને કયા વગર સમજે એવા સગપણ ક્યાં છે. સાહેબ, મા બાપ છે ને એનાથી મોટું કોઈ સગપણ જ નથી આ જગતમાં. હા, એનાથી મોટું કોઈ સગપણ નથી. એટલે કીધું માતૃદેવો પિતૃદેવો, અને માતૃદેવો પિતૃદેવોની ભક્તિ છે ને એ આપણા રાજા મહારાજા જો કરતા હતા. પણ માતૃ ભક્તિનો એક સામાન્ય વાત કરીએ ને તો આજના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે ગુજરાતમાં આવે ને એટલે હીરાબાને પ્રથમ પગે લાગવા જતા હતા. આનાથી મોટો આદર્શ કયો હોઈ શકે સાહેબ? હા, સંતો મહંતોની આ ભૂમિ છે, સુરવીરોના આ ભૂમિ છે. આ ભૂમિ પરથી અનેક વાતો કરવી છે, એમાં આ તો ગુજરાત છે. હા, એમાં ગુજરાત છે ને આપણે ગણપતિ બેહાડવા જઈ રહ્યા છીએ. સુંદર મજાના પતઈ રાજા ગ્રુપ હોય ને એમાં ગણપતિ બેહાડવાના હોય ને, અમે બહાર જઈએ ને એટલે ગુજરાતની વાત કરીએ. એક ભાઈ મને કે ગુજરાત ગુજરાત કરો છો, પણ ગુજરાત વિશે તો કંઈક બોલો. અને એક જ મિનિટમાં મેં એને ગુજરાત સમજાવી દીધું. મેં કીધું હા, પણ ગુજરાત એટલે શું? કે પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે. પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, પ્રકૃતિનો વરસાદ છે. બોસ, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, સૌનું રૂડું તકદીર છે. યસ, એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે, અને પ્રજા બધી સુરવીર છે. કારણ આ તો સરદાર પટેલનું ગુજરાત છે, મહાત્મા ગાંધીનું ગુજરાત છે. અહીં પર્વોનો પ્રાસ છે, તીર્થોત્તરનો પ્રવાસ છે, અને દયાનો દિલમાં વાસ છે. કારણ આ તો સોમનાથ ભગવાનનું ગુજરાત છે. આ તો અમારા ઉમિયા માતાનું ગુજરાત છે. આ તો ખોડલમાનું ગુજરાત છે. હવે હા બોલજો, આટલી ગુજરાતની વાત કરીને એમ એક દોઢ ડાય ઊભો થયો. મને કે બસ આ 10 જ લીટીમાં ગુજરાત આવી ગયું, ગઢવી આનાથી વિશેષ કાંઈ નહીં. મેં કીધું હવે 10 લીટીમાં ગુજરાત આવી ગયું એવું નહીં, ખાલી અમારો ગ લઈ લો ને, ગ તોય ભૂકા કાઢી નાખે, ખાલી ગજ. મને કે એ કેવી રીતે? મેં કીધું આખા ભારતમાં આટો માર, સારામાં સારું રાજ્ય કયું? મને કે ગુજરાત. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે ગતિ થઈ. તો મેં કીધું આખા ભારતમાં આટો માર, સારામાં સારું પાટનગર કયું? મને કે ગાંધીનગર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. તો મેં કીધું આખા ભારતમાં આટો માર, દેશની આઝાદી કોણે અપાવી હતી? મને કે ગાંધીજીએ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું ગાંધીજીને શું વાગેલું? મને કે ગોળી. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગોળી મારેલી કોણે? મને કે ગોળ છે. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ
ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો? મને કે ગિરનાર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર નદી કઈ? મને કે ગંગા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર ગ્રંથ કયો? મને કે ગીતા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય? મને કે ગણપતિ બાપાનું. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું એની વિધિ કરવા કોણ આવે? મને કે ગોર બાપા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું એમાં હું વેચવા આવે? મને કે ગોળ દાવા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું હનુમાનજીનું શું વખણાય? મને કે ગદા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું અર્જુન શું વખણાય? મને કે ગાંડીવ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું તારો દીકરો શેમાં નપાઈશ થયો? મને કે ગણિતમાં. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ, ગતિ થઈ, ગતિ થઈ. મેં કીધું ગુજરાતનું શું વખણાય? મને કે ગરબા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું જીવનમાં માર્ગ કોણ બતાવે? મને કે ગુરુદેવ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું ગુરુદેવનું કહ્યું ન માને ને હું કહેવાય? મને કે ગધેડો. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ, ગતિ થઈ, ગતિ થઈ. તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે? મને કે ગઢવી. બરાબર ને? હા, દરેક કલાકાર માટે તાળીનો ગડગડાટ થઈ જાય. સુંદર મજાનો કાર્યક્રમ જામી ગયો. તમને આ જ રીતે હસાવવાના છે. તમે આ હસો છો તો મને એવું થાય છે કે બાજુમાંથી બરફી લાવીને તમારા મોઢા મૂકી દઉં, ગાજરનો હલવો મૂકી દઉં. એવા સરસ દાંત કાઢો છો. પણ આગળ ઉપર ખૂબ મજા કરવી છે. જેમ સંચાલક ભાઈ એમ કહેતા હતા કે સુખદેવભાઈ ત્રીજી ચોથી વાર વસઈમાં આવ્યા છે. વસઈ મારા માટે નવું નથી, બરાબર ને? અહીં તો 2-3 મંદિરોમાં તો ઉસામણી કરીને અમે આખી રાત લાખો રૂપિયા ભેગા કર્યા છે. પણ છતાંય ગામ કંટાળતું નથી. એ આનંદની વાત છે. બોલો. હા, નકર અમારા ઘરવાળા અમને ઘરમાં નથી કરવા દેતા. બોલો. હા, તમે બધા ગામમાં 3-3 વાર ગરવા દેવો સારી વાત છે ને. ખૂબ સુંદર કાર્યક્રમ તમને ખૂબ આનંદ કરાવવાનો છે. પતઈ રાજા ગ્રુપ, અમારા કલ્પેશ પટેલ અને બધા એવા કલાકારો લાયા છે કે અમારો આ મુકેશ બારોટ ગાય એટલે તમને એમ થઈ જાય કે સાહેબ હમણાં ભગવાન શિવ કૈલાસમાંથી કૂદકો મારી અને વસઈમાં રમવા આવે. બાપ અહીંયા તાંડવ કરવા આવે એવો એનો મીઠો અવાજ છે. અમારી મનીષા પાઘડીવાલા એ પણ અદ્ભુત મીઠો ખંડ. તમને એમ થાય કે બાપ એમ કહેવાય કે કોઈ ગુજરાત રમતી હોય અને એના પગમાંથી ઝાંઝર તૂટી જાય અને એના એમ કહેવાય કે આમ વેરાય એના બિંદુડો અને એમાંથી જે સૂર ઉત્પન્ન થાય ને એવો સૂર મનીષાબેનનો છે. અને હાસ્યની દુનિયામાં તમને પેટ પકડીને હસાવે એવો અમારો ભાવેશ મિસ્ત્રી છે. પણ આ બધાને રજૂ કરતા પહેલા ગણપતિ બેસાડી દઈએ. પરસીકર ઝાલા, લંબ સુડાલા, દેવ દુદાલા, ચરિતાલા, સિંદૂર કપાલા, ભાલ વિશાલા, મુસક મુછાલા, ગલમાલા, ખેદંતાલા, સદા કૃપાલા અને જનસુખ હાલા જાગે સા. ગુણપતિ ગણેશા, પુત્ર મહેશા, રહત હંમેશા વિઘ્નેશા. ગણપતિ બધાયના ઘેર બે. જેટલી પણ જ્ઞાતિ છે ને, કાઠી, પટેલ, કોળી, બ્રાહ્મણ, વાણિયા, લવાણા, લુહાર, ઉતાર, કુંભાર, માળી, મોચી, મિયાણા, મનગા, વાળંદ, રજપૂત, ગરસિયા, માલધારી, ચારણ, બારોટ, તુરી, રબારી, ભરવાડ, આહિર, અતવારા, મીર, લંગા, મેમણ, ખોજા, ફકીર, સિદ્ધી, મેર, ખાન, દરજી, ભાટ, ભાટિયા, ખત્રી, ભણસારી, સોની, કંસારી, વાજા, ખારવા, પઢાર, ગાચી, સલાટ, ભાવસાર, ચીપા, કલાસી, રાવણદી, વૈરાગી, અતીત, બાવા, શ્રણિયા, જોગી, ભાંડ, ભવૈયા, ઓઢ, રાવળ, બજાણિયા, વાદી, ઠાકોર, ભરતી, વણઝરા, માચી, પમા, સુમરા, ખવા, સમાર, મેઘવાળ, સેનમાં અને બાપ દલિત સમાજ. આ કોઈ પણ સમાજમાં થાવ ને એટલે ગણપતિ વગર કાર્યની શરૂઆત ન થાય. એવા મંગલ મૂર્તિ ગણપતિ દાદાને હિમાલયના ખોપરા ઉપરથી માં ઉમિયાના ખોળામાંથી વસઈના આંગણે આપણા જયંતિભાઈ અને કપિલાબેનના શુભ પ્રસંગે એમના આગળ લાવવા માટે એક સૂરને રજૂ કરું છું. એ સૂર એટલે મુકેશ બારોટ. તાળીઓના ગડગડાટથી આપણે પતઈ રાજા ગ્રુપના મુકેશ બારોટને વધાવી લઈએ. બોલો ઉમિયા માત કી, માત કી, માત કી.
હલો 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 માતુ અંતરની વાત ને જાણે છે તને કાઈ કહેવું પડે નહીં માતુ અંતરની વાત ને જાણે છે તને કાઈ કહેવું પડે નહીં બધી તારી નજરે માકી તબોયું ગણી એ નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માતાર હાથ તલવાર લેવી પડે તારે સિંહે સવારી કરવી પડે તારે હાથ તલવાર લેવી પડે તારે સિંહે માં સવારી કરવી પડે દીધો હાથ માથે માલી વારણા બંધાવ્યા સંગેર માં બંધાવ્યા સુના ઘેર માં લીલી રાખજે માં આ બધાની વંશવાળી લીલી રાખજે માં તું બધાની વંશવાળી એ નમો મંગલ રૂપ મોગલ મળી નમો મંગલા રૂપ ઉમિયાણી એવી માં ભગવતીની હાથ કરીને આગળનો દોર ચલાવો છે ત્યારે માં ઉમિયા યંગથી ઉપજો એવો શિવજી તણો ઉપદેશ પ્રથમ પહેલા જેની સ્થાપના ઓ એવા ગૌરી ગણેશજી એવા ગૌરી નંદ ગણેશ તો પ્રથમ પેલા પૂજા એક નાનકડી જાહેરાત અમારા ફતેહ રાજા ગ્રુપ અહીંથી એવી જાહેરાત કરે છે કે આ ભજનમાં ગીતમાં તમને બહુ મજા આવે અને કદાચ તમે ગોળ કરો ગોળમાં તો સમજો ને ડાયરો આમ
કાઠિયાવાડમાં રૂપિયા ઉડાડે કલાકારો પર, એવું કંઈક બનશે ને તો જે કાંઈ રૂપિયા આવશે ને એ અમે આ પરિવારને આપી દઈશું ને તો સારા કામમાં વાપરશે, એટલે બધા વરસ જોઈએ. એકવાર તાળી પાડો એના માટે. કોટી મંગલ તમને સુડાળા કોટી મંગલ તમને સુડાળા નમીએ નાથ કાળા ગજાન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાન મંગલ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા પ્રથમ સમરીએ નામ તમારા ભાગે વિઘન અમારા ગજાનન ભાગે વિઘન પ્રથમ સમરીએ નામ તમારા ભાગી જાય વિઘન અમારા ગજાનન ભાગે વિઘન પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગલ મૂર્તિ
लो मेरी पुकार सुख विनती पवन सुख विनती અકળ ગતિ મારા નાથ માંગવી જય જય દેવ સુંદાળા ગજાનન જય જય દેવ સુંદાળા અકળ ગતિ મારા નાથ માંગવી જય જય દેવ ગજાનન જય જય દેવ સર્વે સફળતા એવં તમથી ગુણેશા સર્વે શ્લેષ સાળા જગત ચરાચર ગણપતિ દાતા આમી હરોને ઠાળા હે ગજાનન સેવક સમરે સ્વામી સેવક સમરે સ્વામી તમારા ગુરુમે ઉર્મા કરી દો હવે અજવાળા પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ મંગલ મૂર્તિ જય હો अरे माया है दो प्रकार की अरे माया है दो प्रकार की अन जे कोई नीति दिखाए एक मिला मेरे राम से એવી દૂતી નરકમાં